હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. કુકરમાં એકદમ ઇઝીલી બની જતી બિરયાની, અને તમે જોઈ શકો છો તળિયું એકદમ ક્લિયર છે. રાઈસનો દાણે દાણો એકદમ ખીલેલો બનેલો છે, અને પરફેક્ટ મસાલા સાથે પરફેક્ટ મેજરમેન્ટની સાથે તમે જો આ બિરયાની બનાવશો ને તો તમારી બિરયાની પણ એટલી ટેસ્ટી થશે કે તમે અઠવાડિયામાં 2 વખત આને બનાવવાનું પસંદ કરશો, અને ઘરનાઓ ઓર્ડર કરીને માંગીને તમારી પાસે બનાવડાવશે. એની સાથે આપણે એક રાયતું પણ બનાવવાના છે. તો ચેનલ ઉપર નવા હો, હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આવી નવી રેસીપી માટે. મેં અહીંયા ડાયરેક્ટ કુકર લઈ લીધું છે. એમાં આપણે અડધો કપ તેલ લેવાનું છે. તો આ તેલ છે ટોટલ આપણી બિરયાનીમાં. હવે આપણે બીજું તેલ એડ કરવાની જરૂર નથી. એની અંદર મેં 2 મોટી સાઇઝના ઓનિયનને કટ કરીને આવી રીતે સ્લાઈસ કરીને નાખી છે. એને આપણે ફ્રાય કરી લેવાની છે. તો આવી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે, અને પછી બહાર નીકાળી દેવાની છે. કાંદા જો તમારી પાસે નાની સાઇઝના હોય ને તો 3 લઈ લેજો, કેમ કે એનો ટેસ્ટ જ બિરયાનીમાં ખૂબ જ સરસ આવશે. એ ફ્રાય કરીને પછી આપણે પનીરના પીસીસને ફ્રાય કરી લેવાના છે. તમારી પાસે હોય તો એડ કરજો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો. એને પણ હલકા ગોલ્ડન થાય એટલે આપણે એને તેલમાંથી બહાર કાઢી લેવાના છે. અને આ સ્ટેજ ઉપર તમે કાજુને પણ ફ્રાય કરી શકો છો, કાજુના ટુકડાને પણ. હવે એ જ તેલમાં 1 ટીસ્પૂન જીરું નાખી દઈએ. 2 પિંચ જેટલી હિંગ નાખવાની છે. હવે આપણે ખડા મસાલા નાખવાના છે. તો અહીંયા મેં 2 લવિંગ લીધા છે, તજના ટુકડા લીધા છે, એલચી લીધી છે, અને તમાલપત્ર લીધા છે. આ ખડા મસાલા જરૂરથી નાખજો, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે એક ઓનિયનને આપણે આવી જ રીતના સ્લાઇસમાં કટ કરીને નાખવાની છે, અત્યારે એડ કરવાની છે. તો આની સ્લાઇસ તમે થોડી જાડી રાખજો. ઓલી જે તમે પહેલાં ફ્રાય કરીને એકદમ પતલી ચિપ્સ કરી હતી, અને થોડીક જાડી રાખવાની છે. હવે આમાં લસણ અને આદુની પેસ્ટ 2 ટેબલસ્પૂન જેટલી નાખવાની છે. એને મેં પાણી નાખીને મિક્સર ગ્રાઇન્ડરમાં જ તે ક્રશ કરી લીધી હતી. એક બટેટું લીધું છે અને મોટા પીસમાં કટ કરીને. થોડું સ્વીટકોર્નના દાણા લીધા છે, ગાજર લીધું છે, ફણસી લીધી છે. ગાજર અને ફણસીને તમારે લાંબા ટુકડામાં કટ કરવાનું છે. અડધો કપ મટર લીધા છે, ફ્રોઝન મટર જ લીધા છે. ફ્રોઝન હોય કે કોઈ પણ, આપણે કુકરમાં જ બિરયાની બનાવીએ છીએ એટલે કોઈ પણ સારી રીતે ચડી જશે. એક ટમેટા અને મેં બીજનો પાર્ટ કાઢી અને આવી રીતે સ્લાન્ટિંગમાં કટ કરીને નાખ્યું છે. હવે તમે જેટલી બિરયાની બનાવવાના હોય ને એ પ્રમાણે તમારે મીઠું આમાં એડ કરવું પડશે. મીઠાનું પ્રમાણ ખાસ ધ્યાનમાં રાખવું પડશે. તો ટોટલ 2 કપ હું અહીંયા રાઈસ લેવાની છું, તો 2 ટીસ્પૂન આપણે ટોટલ મીઠું નાખવાનું છે. તો 2 ટીસ્પૂનમાંથી 1 ટીસ્પૂન આપણે અત્યારે એડ કરી દઈએ છીએ, અને 1 ટીસ્પૂન રાઈસ નાખતી વખતે એડ કરશું. મેં કાજુ અને કિશમિશને અત્યારે જ એડ કરી દીધા છે. હવે આ બધું વેજીટેબલ એને ઢાંકીને આપણે 3 મિનિટ જેટલું ચડવા દેવાનું છે લો ફ્લેમ ઉપર. એટલે થોડું ક્રિસ્પી થઈ જશે તો ટેસ્ટ સારો આવશે. અહીંયા મસાલા કરી લઈએ. તો 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, થોડીક હળદર, 1 ટીસ્પૂન પાઉંભાજીનો મસાલો અથવા તો બિરયાનીનો મસાલો, તમારી પાસે જે અવેલેબલ હોય તે એડ કરી શકો છો. આ બધું જ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. 1 ટીસ્પૂન મેં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે કલર માટે. હવે અહીંયા અડધો કપ દહીં એડ કરવાનું છે. તો ગેસ બંધ કરી દેવાનું છે અને પછી દહીં એડ કરવાનું છે. દહીંને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આપણે અહીંયા એને દમ આપવાનો છે. તો છેલ્લે આપણે પનીરના પીસીસ પણ એડ કરી દઈએ, અને ત્યાં સુધીમાં એને અહીંયા ઉપર એક વાટકી મૂકી અને આવી રીતે મેં અહીંયા તજનો ટુકડો લીધો છે. તમે તજનો ટુકડો અથવા તો કોલસો જે પણ હોય તમારી પાસે લઈ શકો છો. મેં તમને બંને રીત અહીંયા બતાવી છે. તજનો ટુકડો એકદમ સરસ એમાં ધુઓ નીકળી જાય, આગ નીકળી જાય એટલે એમાં મૂકી અને એની ઉપર ઘી રેડી દેવાનું છે વાટકીની અંદર. એટલે સરસ એનો ફ્લેવર બેસી જશે. અહીંયા મેં 2 કપ રાઈસ લીધા છે. કપનું મેજરમેન્ટ મારું 200 mlનું છે, તો તમે એ વાતનું ધ્યાન રાખજો. એ પ્રમાણે મસાલા કરવાના છે. અને આપણે 2-3 પાણીએ સારી રીતે ધોઈ નાખવાના છે. અહીંયા આપણો દમની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. આ ઘી છે આપણે એમાં જ એડ કરી દઈએ.
બધું હળવા હાથે મિક્સ કરી લેવાનું છે. અને લાસ્ટમાં આપણે કેપ્સિકમ મોટા પીસમાં કટ કરીને એડ કરવાનું છે, એટલે થોડું ક્રન્ચી રહે. હવે આપણે ગેસને ચાલુ કરી દેવાનું છે. અહીંયા પાણીનું મેજરમેન્ટ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તો મેં અહીંયા 1 કપ પાણી નાખ્યું છે, તો આપણે 2 કપ રાઈસ હોય ને તો 3 કપ ટોટલ પાણી આની અંદર એડ કરવાનું છે. તો એ ભાગનું આપણે 1 કપ પાણી અત્યારે એડ કરી દઈએ છીએ, બધું મિક્સ કરી દઈએ છીએ. અને પછી આપણે જે રાઈસને ધોયા ને એમાંથી અડધાથી ઉપર રાઈસ લઈ અને આવી રીતે લેયર કરી દેવાનું છે. એની ઉપર અડધો ટીસ્પૂન મીઠું સ્પ્રિંકલ કરી દેવાનું છે અને અડધો ટીસ્પૂન આપણે પછીના ઉપરના રાઈસ ઉપર સ્પ્રિંકલ કરશું. આપણે જે બિરિસ્તા બનાવ્યા ઓનિયન ફ્રાય કરીને એ એમાં એડ કરી દઈએ. થોડો ફુદીનો એડ કરવાનો છે, કોથમીર એડ કરવાની છે. અને આ થોડા દૂધમાં મેં કેસર ભીગોવીને રાખ્યું હતું, એ 3 થી 4 ચમચી આને એમાં એડ કરી દઈએ. આ થોડું મેં ગુલાબજળ લીધું છે, તમે કેવડા જળ હોય તો એ પણ લઈ શકો છો. આપણે 1 કપ પાણી પહેલાં નાખ્યું હતું, અત્યારે આપણે 2 કપ પાણી એડ કરી દેવાનું છે. તો ટોટલ આપણે 2 કપ રાઈસમાં 3 કપ ભરીને પાણી એડ કર્યું છે. પાણીનું મેજરમેન્ટ આમાં ખૂબ જ જરૂરી છે. અને થોડુંક મીઠું પણ ઉપરથી અડધી ટીસ્પૂન જેટલું સ્પ્રિંકલ કરી દેજો. ઉપર ફરીથી બિરિસ્તા પાથરવાના છે, થોડા ફુદીનાના પાન, થોડા કોથમીરના પાન અને જે દૂધ કેસરવાળું બાકી રહ્યું છે બધું આપણે આમાં એડ કરી દેવાનું છે. થોડી કસૂરી મેથી લઈ અને એ પણ એડ કરી છે, જેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે. અને બિરયાનીનો ટેસ્ટ જો ઘીથી જ આવે તો આપણે આમાં ઉપરથી 2 થી 3 ટીસ્પૂન ઘી એડ કરી દેવાનું છે. કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ ઉપર આપણે 2 સીટી વગાડવાની છે. 2 સીટી વાગે એટલે તરત જ ગેસને બંધ કરી દેવાનો છે અને કુકર ઠંડુ થાય પછી જ આપણે એને ખોલવાનું છે. તો ત્યાં સુધી આપણે રાયતું બનાવી લઈએ. અહીંયા 1 કપ દહીં લીધું છે, એમાં થોડુંક પાણી એડ કરીને આપણે આવી રીતે એને ફેંટી લેવાનું છે. 1/4 કપ કાકડી લીધી છે, 1/4 કપ ગાજર ખમણીને લીધું છે, 1/4 કપ કાંદા લીધા છે, 1 મરચું ઝીણું કટ કરીને હું એડ કરું છું. થોડુંક મીઠું એડ કરવાનું છે, 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 2 ટીસ્પૂન દળેલી ખાંડ નાખી છે. 1/4 ટીસ્પૂન ચાટ મસાલો અને 1/4 ટીસ્પૂન મરીનો પાવડર એડ કરવાનો છે. આ બધું જ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. બિરયાની સાથે રાયતું ન હોય તો બિરયાની અધૂરી લાગે છે, તો આ રાયતું જરૂરથી બનાવજો. ઉપર થોડી કોથમીર એડ કરી દઈએ. આપણું રાયતું બનીને તૈયાર છે. હવે કુકરમાંથી આપણે કુકર ઠંડુ થાય ને એટલે તરત જ એમાંથી બિરયાનીને ડીશમાં ફેરવી લેવાની છે. તો જો આવી જ રીતના તળિયું એનું એકદમ ક્લીન નીકળશે અને રાઈસનો દાણો પણ એકદમ ખીલેલો અને બધું જ પ્રોપર ચડી ગયેલું અને પરફેક્ટ ચડી ગયેલું તમને જોવા મળશે. બિરયાની બનાવતી વખતે કેટલી કડાકૂટ કરવી પડે છે, પણ જો આવી જ રીતે ઇઝીલી બની જતી હોય ને તો હર કોઈ અઠવાડિયામાં 2 વખત બનાવવાનું પસંદ કરશે. એની ઉપર ફરીથી આપણે બિરિસ્તા પાથરી દઈએ, થોડા ફુદીનાના પાન, કોથમીરના પાન એડ કરી દઈએ અને બિરયાની આપણી તૈયાર છે. ફ્રેન્ડ્સ, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક કરજો.